જૂનાગઢના ગાદી વિવાદમાં મહેશગીરીના સનસનીખેજ ખુલાસા। મહેશગીરી બાપુએ પુરાવા સાથે હરિગીરી પર આરોપ લગાવ્યા। મહેશગીરીના જૂના અખાડાના સાધુ સંતો પર ગંભીર આક્ષેપ કર્યા। ભવનાથ અને જૂના અખાડામાં થતા અનીતિના વિડીયો પુરાવા આપ્યા છે। દારૂનું સેવન, શિવરાત્રી પર મુજરા, વેશ્યાવૃત્તિના ગંભીર આરોપ લગાવ્યા। જૂના અખાડાના સંરક્ષક હરિગીરીના નેજા હેઠળ આ દૂષણ ચાલે છે તેવું જણાવ્યું। જૂના અખાડાના કારણે સાધુ સંતોની ગરિમા ખરડાઈ છે। તમામ પ્રકારના દૂષણ માટે જવાબદાર હરિગીરી છે। ભવનાથ ગિરનારમાંથી હરિગીરી જશે પછી જ શાંતિ મળશે। મહેશગીરી બાપુ એક પછી એક વિડીયો પુરાવાઓ રજૂ કર્યા છે। ત્યારે વિડીયોમાં સાધુ સંતો કેક કાપીને ઉજવણી કરતા નજરે પડે છે। વિડીયોમાં સાધુ સંતો સામે યુવતી નૃત્ય કરતી પણ નજરે પડે છે। વિડીયોમાં એક સાધુને નશાની હાલતમાં પોલીસ પકડીને લઈ જતી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। જૂના અખાડામાંથી મહિલાને પકડીને પોલીસ લઈ જતી હોય તેવો પણ વિડીયો સામે આવ્યો છે। જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે। શું જૂનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો। આ બલાત્કારી, ભ્રષ્ટાચારી, દારૂ, આન તેન, એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ। આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો। આ बिचारा हमारा साचा साधु बोलता नहीं, बर्खास्त कर दीदा, निरस्त कर दीदा। ये जूना अखाड़ा जो तुम देख रहे हो हरिगिरी, ये जूना अखाड़ा जूनागढ़ के साधुओं ने खून पसीना लगा के बनाया है। ये महादेवगिरी की बात कर रहे हो बर्खास्त करने का, उसके पास रसीद है, पहुंच है, कितना पैसा दिया और ईंटे पत्थर लगवाए हैं। मेरे यहां से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है। तुम्हारे बाप का अखाड़ा है, वेश्याएं आ रही है, दारू चल रहा है। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, જૂનાગઢના ગાદી વિવાદમાં મહેશગીરી અનેક ખુલાસાઓ કર્યા છે। હરિગીરી બાપુ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। એક બાદ એક વિડીયો રજૂ કર્યા છે, શું વિગતો? દીપિકા, ચોક્કસપણે જૂનાગઢ જે અંબાજી મંદિરની ગાદી વિવાદ બાદ જૂનાગઢની અંદર જે સંતોની ધરતી કહેવામાં આવે છે તે અત્યારે વિવાદોના ઘેરામાં પડી ચૂકી છે। કારણ કે મહેશગીરી અને હરિગીરી જે રીતના સામસામે આવ્યા છે, જે રીતના એક બાદ એક પુરાવા સામે આવી રહ્યા છે, મહેશગીરીને પ્રયાગરાજમાંથી જે રીતના તેની સહિત 5 જેટલા સાધુઓને બરખાસ્ત કરવાની વાત આવીને ત્યારબાદ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું ને તેની અંદર વિડીયો સાથેના પુરાવા છે તે રજૂ કરવામાં આવ્યા છે। 2024ના જે મહાશિવરાત્રીનો મેળો હતો ત્યારે જે હરિગીરીના જે લોકો છે, તેમના અનુયાયીઓ છે, તેમના દ્વારા જે કહી શકાય કે દારૂની પાર્ટી કરતા હતા, બર્થડેની ઉજવણીની સાથે સાથે જે મુજરા કરાવતા હોવો વિડીયો છે તે તેણે જાહેર કર્યો છે। સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે દીપિકા કે જે રીતના અત્યાર સુધી આ વિડીયો કેમ દબાવીને રાખવામાં આવ્યો, એટલે ગાદી પચાવી પાડવા માટે કે કોઈને દબાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા। સૌથી મોટા સવાલો છે તે અત્યારે જૂનાગઢની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે। કેમ એક બાદ એક વિડીયો જાહેર થઈ રહ્યા છે? બીજી બાજુ મહેશગીરીએ એવું પણ કહ્યું કે જે રીતના બરખાસ્ત કરવાની વાત હોય છે તો તેને જે સાધુ સમાજના નિયમ મુજબ તેને સાંભળવાના હોય છે, પરંતુ મહેશગીરીને સાંભળવામાં નથી આવ્યા। તે 5 સંતોની કમિટીની હાજરીમાં તેની સમક્ષ જે પુરાવા રજૂ કરવાના હતા તે રજૂ નથી થઈ શક્યા। સાથે તેમને જે વાતો મૂકવાની હતી તે મૂકવા નથી દેવામાં આવી, સીધા બરખાસ્ત કરવામાં આવ્યા છે। એટલા માટે થઈ મહેશગીરી હવે આગામી સમયમાં વધુ ઉગ્ર બને તો પણ નવાઈ નહીં। આ એક વિડીયો જાહેર કર્યો છે મહેશગીરીએ, હજી આગામી સમયમાં વધુ પુરાવા સાથે મેદાનમાં આવે તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। બીજી બાજુ હરિગીરી સામે જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર રહીમ વિગત સાથે જોડાયા તે બદલ।